काही गोष्टी लावलं ऐसा काही कोणाला भूक लागणे हवी तर सांगितले कोणाला 30 लागणे हवी तर सांगितले 30 અને આ તો આખે ગુજરાતમાં ચાલી રહેના દિન તો લોકો જ પહેલું નામ છે આપણે બાબુભાઈ ગંગાધરભાઈ બાગુલ. વિજયભાઈ રામજુભાઈ પંચાયત ને જિલ્લા પંચાયતમાંથી ત્યાં આગળ આપણી સત્તા હોય, ત્યાં આગળ આપણો માણસ બેઠો હોય, ત્યાં આગળ આપણું કામ થાય તો ઘેર ઘેર સુધી બધું જ કામ આપણે કરીએ. ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રદેશ કાર્યાલય ખાતે આવ્યા છે અને અહીં સુબીર તાલુકાના સુબીર જિલ્લા બેઠકના અને આ સમગ્ર તાલુકાના જિલ્લા એમાં તાલુકામાં સમાવિષ્ટ જિલ્લા બેઠકના સદસ્યશ્રીઓ, તાલુકા સદસ્યશ્રીઓ, માજી સદસ્યશ્રીઓ, સાથે સાથે સરપંચશ્રીઓ ઘણી મોટી સંખ્યામાં આજે જોડાયા છે. આપણે જોઈ શકીએ છીએ ભય, ભ્રષ્ટાચાર અને ભ્રમ ફેલાવનારી આ ભાજપ સરકાર સાથે આ તમામે છેડો ફાડ્યો છે અને ફરીથી ઘર વાપસી કરી છે. તો આજે આ સંકેત છે કે જે ડાંગ ગુજરાતનો એક સૌથી નાનો જિલ્લો કહી શકાય અને જે છેવાડાના માનવી આજે એની શું દશા છે, એને દરેક તબક્કે તકલીફ પડી રહી છે. સામાન્ય માણસની વાત તો દૂર, પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમનું કોઈ સાંભળતું નથી અને ત્યાંના સંગઠનના હોદ્દેદારો તેઓની વ્યથા અમે જ્યારે સાંભળી તો એમના સંગઠનના હોદ્દેદારો પણ તેઓનું કંઈ સાંભળતા નથી. તો તેથી નારાજ થઈને એઓએ પાછી ઘર વાપસી કરી છે અને આજે કટિબદ્ધ થયા છે કે આવનારી જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત કે સમગ્ર કોઈ પણ ચૂંટણી હોય, 2027ની ચૂંટણી હોય, પણ હવે ડાંગનો જે ગઢ હતો કોંગ્રેસ એ પાછો આવી રહ્યો છે અને ડાંગની તમામ ચૂંટણીઓ કોંગ્રેસ જીતવા જઈ રહી છે.